ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો ઓછું કામ કરીને પણ વધારે પૈસા કેવી રીતે કમાઈ લે છે, જ્યારે બીજા લોકો આખી જિંદગી મહેનત કર્યા પછી પણ સંઘર્ષ જ કરતા રહે છે? તો ચાલો આજે આપણે રિચ ડેડ પુઅર ડેડ પુસ્તક દ્વારા એ જ રહસ્યને સમજીએ. એક એવું પુસ્તક જેણે લાખો લોકોની પૈસા વિશેની આખી વિચારસરણી જ બદલી નાખી છે. આ એક વાક્યમાં જ નાણાકીય આઝાદીનું આખું રહસ્ય છુપાયેલું છે. આનો મતલબ એવો બિલકુલ નથી કે અમીર લોકો કામ નથી કરતા. ના, પણ વાત એ છે કે એ લોકો એક એવી સિસ્ટમ બનાવી દે છે જ્યાં એમના પૈસા એમના માટે કામ કરે છે 24 કલાક, ભલે એ લોકો સૂતા હોય કે વેકેશન પર ગયા હોય. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? ચાલો સમજીએ. આ પુસ્તકની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એની સાચી વાર્તા. લેખક રોબર્ટ કિયોસાકી 2 પિતાના માર્ગદર્શનમાં મોટા થયા. એક હતા એમના પોતાના પિતા, જો ખૂબ જ ભણેલા ગણેલા હતા, પણ હંમેશા પૈસાની તંગીમાં રહેતા. અને બીજા હતા એમના મિત્રના પિતા, જેઓ ભલે ઓછું ભણેલા હતા, પણ ખૂબ જ અમીર હતા. આ 2 અલગ અલગ દુનિયામાંથી એમણે પૈસા વિશે જે શીખવા મળ્યું ને, એ કોઈ સ્કૂલ કોલેજ શીખવી જ ન શકે. જુઓ, બંને પિતાની સલાહમાં કેટલો મોટો ફરક છે, જમીન આસમાનનો. એક બાજુ ગરીબ પિતા શું કહેતા કે ભાઈ સલામત નોકરી પકડી લો, સ્થિર રહો. એમના માટે તો ઘર જ સૌથી મોટી મિલકત હતી. પણ બીજી બાજુ શ્રીમંત પિતાનું શું કહેવું હતું કે રિસ્ક લો, પોતાનો ધંધો ઊભો કરો, માલિક બનો. એ તો એમ જ માનતા કે બધી સમસ્યાઓનું મૂળ પૈસાનો લોભ નહીં, પણ પૈસાનો અભાવ છે. અને બસ આ 2 વિચારસરણી જ નક્કી કરે છે કે કોઈનું આર્થિક ભવિષ્ય કેવો હશે. તો પછી સવાલ એ થાય કે મોટાભાગના લોકો આર્થિક રીતે સંઘર્ષ કેમ કરે છે? લેખક આને એક બહુ જ સરસ નામ આપે છે, ઉંદર દોડ. મતલબ કે એક એવી જાળ, એક એવું ચક્કર જેમાં લોકો આખી જિંદગી પૈસા પાછળ દોડ્યા જ કરે છે, પણ ક્યાંય પહોંચતા જ નથી. અને આ ચક્કર પાછળ છે ને 2 મુખ્ય લાગણીઓ કામ કરે છે. એક છે ડર અને બીજો છે લોભ. જુઓ, બિલ નહીં ચૂકવાય એનો ડર આપણને રોજ સવારે કામ પર ધકેલે છે, બરાબર? અને પછી જેવો પગાર વધે એટલે તરત જ સારી લાઇફસ્ટાઇલનો લોભ જાગે છે અને આપણે વધારે ખર્ચ કરવા લાગીએ છીએ. પરિણામ, આપણે જ્યાં હતા ત્યાં જ રહીએ છીએ. આ ચક્ર તો લગભગ બધાએ અનુભવ્યું હશે. રોજ સવારે ઉઠો, કામે જાઓ, મહિને પગાર આવે અને એ પૈસા સીધા ઘરભાડું, લોનના હફતા અને બીજા બધા બિલોમાં જતા રહે. પછી શું? ફરી એ ચક્કર. અને જો કમાણી થોડી વધી જાય તો ખર્ચા પણ એની સાથે વધી જાય છે. મતલબ કે વ્યક્તિ જ્યાંથી શરૂ કરે છે ત્યાં જ ફસાઈને રહી જાય છે. તો પછી આ જાળમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એની ચાવી એક એવી સાવ સાદી વાતમાં છુપાયેલી છે, જે દુઃખની વાત એ છે કે આપણને સ્કૂલમાં કોઈ દિવસ શીખવવામાં જ નથી આવતી. અને એ છે સંપત્તિ અને જવાબદારી, એટલે કે દેવું, આ બંને વચ્ચેનો સાચો ફરક. એકદમ સાદી ભાષામાં સમજીએ. સંપત્તિ એટલે એવી કોઈપણ વસ્તુ જે આપણા ખિસ્સામાં પૈસા નાખે. આપણે કામ કરતા હોઈએ કે ના કરતા હોઈએ, એનાથી કોઈ ફરક ન પડે. જેમ કે કોઈ પ્રોપર્ટીમાંથી આવતું ભાડું કે પછી સ્ટોક્સમાંથી મળતો ડિવિડન્ડ. ટૂંકમાં પૈસાનો ફ્લો આપણી તરફ આવતો રહે, એ છે સંપત્તિ. અને એનાથી બિલકુલ ઊંધું, જવાબદારી એટલે એવી વસ્તુ જે આપણા ખિસ્સામાંથી પૈસા કાઢે. જેમ કે કારની લોનનો હફતો, ક્રેડિટ કાર્ડનું બિલ કે પછી એવું ઘર જેના મેન્ટેનન્સ પાછળ સતત ખર્ચો થતો રહે. અહીંયા પૈસાનો ફ્લો બહારની તરફ જાય છે. અને બસ અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે. અમીર લોકો શું કરે છે ખબર છે? એ લોકો ફક્ત અને ફક્ત સંપત્તિ ખરીદવા પર જ ફોકસ કરે છે. આ સંપત્તિ એમના માટે પૈસા કમાય છે. અને પછી એ કમાયેલા પૈસાથી એ લોકો બીજી સંપત્તિ ખરીદે છે. આ એક એવું જબરદસ્ત ચક્ર છે જે સમય જતાં આપોઆપ સંપત્તિને અનેક ગણી વધારી દે છે. અને આજ એ જ સૌથી મોટી ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. ઘર, ગાડી, આ બધી જવાબદારીઓને લોકો સંપત્તિ સમજી બેસે છે. દેવું કરીને એવી વસ્તુઓ ખરીદે છે જે સતત એમના ખિસ્સા ખાલી કરતી રહે છે. જ્યારે અમીર લોકો શું કરે છે? એ લોકો એવી વસ્તુઓ ખરીદે છે જે એમના ખિસ્સા ભરે. આટલું સમજ્યા પછી આપણે પુસ્તકના આગલા અને ખૂબ જ મહત્વના પાઠ પર આવીએ છીએ, તમારા પોતાના ધંધા પર ધ્યાન આપો. હવે આનો મતલબ શું? સીધી વાત છે, તમે જે કંપનીમાં નોકરી કરો છો એ તમારો ધંધો નથી, એ તો તમારા બોસનો ધંધો છે. તો પછી સવાલ એ છે કે તમારો પોતાનો ધંધો શું છે?
આ એક સવાલ કોઈની પણ નાણાકીય દિશા બદલી શકે છે. મોટાભાગના લોકો પોતાની નોકરીને જ પોતાનો ધંધો માની લેવાની ભૂલ કરે છે. પણ આ પુસ્તક પ્રમાણે આ બંને સાવ અલગ વસ્તુઓ છે. આનો મતલબ એવો બિલકુલ નથી કે નોકરી છોડી દેવાની. ના, નોકરી ચાલુ રાખો, પણ એમાંથી જે પૈસા આવે છે એનો ઉપયોગ પોતાની સંપત્તિ બનાવવામાં કરો. યાદ રાખો, તમારો સાચો ધંધો એ નથી કે તમે ક્યાં કામ કરો છો, પણ એ છે કે તમે શું ખરીદો છો. સ્ટોક્સ, રિયલ એસ્ટેટ કે પછી કોઈ નાનો બિઝનેસ, એ છે તમારો અસલી ધંધો. તો જ્યારે આ બધા સિદ્ધાંતોને આપણે એકસાથે જોડીએ ત્યારે શું થાય? ત્યારે નાણાકીય આઝાદીનો એક આખો નવો રસ્તો ખુલી જાય છે. આ વાત ખાલી વધારે પૈસા કમાવાની નથી. આ વાત છે આપણા પૈસા પાસે આપણા માટે કામ કરાવવાની. આ જ છે એ રિચ ડેડ માનસિકતા. દેવું નહીં, સંપત્તિ ખરીદો, ખર્ચ ઘટાડીને રોકાણ વધારો. ફક્ત પગાર પર નહીં, પણ પોતાની સંપત્તિની કોલમ પર ફોકસ કરો. અને સૌથી અગત્યનું, ડર અને લોભથી નહીં, પણ જ્ઞાનથી નાણાકીય નિર્ણયો લો. કારણ કે આ રમત પૈસાની ઓછી અને માનસિકતાની વધારે છે. અને અંતે આ પુસ્તક આપણને બધાને એક જ સવાલ પૂછે છે, જે આપણે આપણી જાતને પૂછવાનો છે. શું આપણા પૈસા આપણા માટે કામ કરી રહ્યા છે, કે આપણે પૈસા માટે કામ કરી રહ્યા છીએ? શું આપણે આખી જિંદગી ઉંદર દોડમાં દોડતા રહેવા માંગીએ છીએ, કે પછી નાણાકીય આઝાદીનો પોતાનો રસ્તો બનાવવા માંગીએ છીએ? પસંદગી આપણી છે, અને આપણું ભવિષ્ય એના પર જ ટકેલું છે.